દુઃખની સાથે કહું છું, ભગવાને તમને કૃપા કરી ભક્તો. એમાં આ બેઠેલો સમાજ, સૌરાષ્ટ્રમાં જન્મેલો એ ખમીરવંતો યુવાન ભક્તો, ભલે આપણા વડીલોની પાસે અમીરાઈ નહોતી, યાદ કરો 7 પેઢીમાં ક્યારે દારૂને અડ્યા નહોતા, 7 પેઢીમાં અડ્યા નહોતા. ભલે કદાચ હું તો કહું લુખો રોટલો ખાતા હતા બિચારા, પણ જિંદગીમાં ઈંડાની સામે જોયું નહોતું. અને તમારી પાસે રૂપિયા, ગાંડા શું થઈ ગયા ગાંડા, હું પાગલ શું થઈ ગયા પાગલ. ભલા માણસ સૌરાષ્ટ્રમાં જન્મેલી વ્યક્તિને દારૂ પીતા શરમ નહીં આવતી? મીઠ ખાતા, ઈંડા ખાતા શરમ નહીં આવતી? હું તો એમ કહું ભક્તો, આર્થિક તમે ખૂબ પ્રોગ્રેસ કરી રહ્યા છો. સૌરાષ્ટ્રના તમામ ભક્તો અહીંયા બેસીને સાંભળનારા, ઘેરે બેસીને સાંભળનારા તમામ વરિષ્ઠોને કહું છું, જાગૃત બનો, જાગૃત બનો, જાગૃત બનો. કદાચ એકાદ સમાજવાળી ઓછી વધતી થાય તો જાજી નુકસાની નથી, પણ સમાજવાળી ઊભી કરી, એ સમાજવાડીમાં એકલા બેવડા ભરાશે, બેવડા ભરાશે. સમાજવાળી જરૂર ઊભી કરો, પણ એ પહેલા સમાજને ઊભો કરવાની આવશ્યકતા ઊભી થઈ ગઈ. સમાજને ઊભો કરો. સાચું કહું છું, વરાછા રોડ ઉપર ભક્તો સૌરાષ્ટ્ર સિવાય કોઈ માણસ નથી રહેતો. અને ટકો મોઢે ઈંડા ખાઈ જાઓ, એલા શરમ નથી આવતી, શરમ નથી આવતા. તમે કોના સંતાનો, જરાક વિચારો, કોના સંતાનો છો ભક્તો? સાચું કહું છું. હવે એક સમાજના વરિષ્ઠોએ જાગવાની જરૂર, એક સમાજના વરિષ્ઠોએ જાગવાની જરૂર છે. એમ નહીં માનતા મારો છોકરો નથી ખાતો ને ઓલાનો ખાય છે, એનો ખાય છે ને તો તમારો ખાતા વાર નહીં લાગે. મારો ક્યાં પીવે છે? એ તો ઓલાનો પીવે છે. એનું પીવે છે ને તો તમારાને પિતા વાર નહીં લાગે, તમારાને પિતા વાર નહીં લાગે. રૂપિયા ભાળીને ગાંડા થઈને પોતાની મોંઘી મૂલી ખાનદાનીને વેચી નાખી રાકા નહીં બની જાઓ, રાકા નહીં બની જાઓ. તો આ કથાને સાંભળ્યા પછી સાવધાન બનશો, જીવનને દિવ્ય બનાવવાના સંકલ્પ કરશો. સાચું કહું ભક્તો, એકવાર આનો સમાજ ઉભો થવાની જરૂર છે. એમ ભક્તો ઠાકોરજીની કૃપા થઈ સૌરાષ્ટ્ર પર, તો ઠાકોરજી અઢળક ઢળ્યા છે. સાચું કહું ભક્તો, સૌરાષ્ટ્રની પાસે આ સૌરાષ્ટ્ર જ સમજો, આ સૌરાષ્ટ્ર છે. સુરત તો સૌરાષ્ટ્રની જનતા વસી રહી છે. સૌરાષ્ટ્રના લોકોના રૂપિયા ભેળા એક બાજુ કરે અને એક બાજુ હું તો આખા ભારતના ભેળા કરે તો સૌરાષ્ટ્ર આગળ વધી જાય. ભક્તો આટલી કૃપા દ્રષ્ટિ ઠાકોરજી કે આટલી કૃપા દ્રષ્ટિ કરી, એની કૃપાનું મૂલ્યાંકન જોજો. ખોટી જગ્યાએ ન ચૂકવાઈ જાય, ખોટી રીતે ન ચૂકવાઈ જાય. ખમીરવંતા બનો ભક્તો, ખમીરવંતા બનો. આ સમાજને બચાવવો પડશે. સમાજ જો નહીં બચે તો ભક્તો રૂપિયા તો કમાશો, રૂપિયા તો પ્રાપ્ત થશે, પણ ભક્તો તમને સુખ નહીં લેવા દે, તમને શાંતિ નહીં લેવા દે. શાંતિ સુખ તો સંપત્તિની સાથે સંસ્કારનું સિંચન થશે તો જ પ્રાપ્ત થશે, ને તો કોઈ કાળે પ્રાપ્ત ન થાય, કોઈ કાળે પ્રાપ્ત ન થાય.